આજનો એજન્ડાની આજે શરૂઆત કરવી છે જીભના ચટકાથી। જીભનો એવો ચટકો જે તમને હોસ્પિટલ પણ પહોંચાડી શકે છે। પાણીપુરી નામ સાંભળતા જ મોઢામાંથી પાણી છૂટવા માંડે। પણ હા, જો પાણીપુરી ખાવ છો તો સાવધાન થઈ જજો, કારણ કે આજ પાણીપુરીનો ચટકો હોસ્પિટલ પહોંચાડી શકે છે। કારણ કે વડોદરાથી એક પાણીપુરીની લારીવાળાનો વિડીયો સામે આવ્યો। વિડીયો જોતજોતામાં વાયરલ થઈ ગયો। એ વિડીયો જો તમે જોશો તો કદાચ પાણીપુરી ખાવાનું ભૂલી જશો। અને હા, આ વિડીયો સામે આવ્યા પછી વડોદરાનું તંત્ર દોડતું થઈ ગયું છે। લેડીઝે સમજવું જોઈએ કે આપણે ગમે તે જગ્યાએ કે ગમે તે જગ્યાએ ક્યાંય પણ પાણીપુરી ન ખાવ। આ માણસ ઉપર કાયદેસર કાર્યવાહી થવી જ જોઈએ। આવું ન થવું જોઈએ, એના ઉપર કડક કાર્યવાહી કરવી જોઈએ। કે નગરપાલિકા બી ધ્યાન આપતી નથી। સોશિયલ મીડિયાથી લઈ અને ટીવી ચેનલોમાં દેખાઈ રહેલો આ વિડીયો વડોદરાના દાંડિયા બજારનો છે, જ્યાં એક પાણીપુરીની લારીવાળો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો નજરે પડે છે। લારી ધારક પાણીપુરીનો માવો તૈયાર કરવા માટે બટાકાને પગથી ધોઈ રહ્યો છે। હાથથી કામ કરવામાં આવતા આ કામને લારીવાળો પગથી પાર પાડે છે। આ વિડીયો જોયા બાદ પાણીપુરીના રસિકોનો સ્વાદ ફીકો થઈ રહ્યો છે। હાલ તો વડોદરા પાલિકાના આરોગ્ય વિભાગે પાણીપુરીના માલિકો ઉપર કાર્યવાહી હાથ ધરી છે। પાણીપુરીની લારીનું રજીસ્ટ્રેશન રદ કરી દેવામાં આવ્યું છે, તો લારી માલિકના આઈસ્ક્રીમની દુકાનમાંથી પણ સેમ્પલ લેવામાં આવ્યા છે। સોશિયલ મીડિયામાં ગઈકાલે જ ધ્યાને આવ્યું કે આ રીતે એક વિડીયો વાયરલ થયો છે, અને તે અંદર ગઈકાલે જ અમે ચેકિંગ હાથ ધરેલ અને તેમનો તાત્કાલિક ધોરણે ધંધો પણ બંધ કરાવેલ છે। અને અમને જે રજિસ્ટ્રેશન આપવામાં આવેલ હતું તે પણ અમે તાત્કાલિક ધોરણે રદ કરી, અને જેમનો જે બીજો બિઝનેસ અહીંયા ભૈરવનાથ આઈસ્ક્રીમનો છે તે જગ્યાએથી અમે નમૂના લઈને પણ આ વિડીયો કોઈ પહેલી વારનો નથી। અગાઉ પણ અનેકવાર સડેલા બટાકા, ખરાબ પાણી, બિન આરોગ્યપ્રદ મસાલાનો વપરાશ થતા અનેક વિડીયો સામે આવી ચૂક્યા છે। હાઇજીનનું પણ ધ્યાન નથી રખાતું, તેમ છતાં સ્વાદનો ચટકો એવો છે કે લોકો હોશે હોશે પાણીપુરી ખાય છે। જુદા જુદા શહેરોની આ જ કહાની છે, પણ સ્થિતિ કંઈક બદલાતી નથી। અમદાવાદ હોય કે સુરત કે પછી હોય રાજકોટ, હજીએ કેટલાય આવા પાણીપુરીવાળા છે જે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે। પરંતુ અવારનવાર સામે આવતા પાણીપુરીની લારીવાળાના વિડીયો જોઈ હાલ તો પાણીપુરીના રસિકોનો સ્વાદ ફીકો થઈ ગયો છે। રાજકોટની મહિલાઓ કહી રહી છે, આવી ગંદી જગ્યાએ જવાનું લોકોએ ટાળવું જોઈએ। લેડીઝે સમજવું જોઈએ કે આપણે ગમે તે જગ્યાએ કે ગમે તે જગ્યાએ ક્યાંય પણ પાણીપુરી ન ખાવ। ખાવાનો શોખ છે તો તમે બીજી જગ્યાએ ખાવ, ઘરે બનાવીને ખાઈ શકો છો। આવું ન થવું જોઈએ, એના ઉપર કડક કાર્યવાહી કરવી જોઈએ। ને આવી પાણીપુરી બનતા અહીંયા કાયદેસર બંધ કરાવવું પડે। આ ગેરકાયદેસર છે। આ માણસ ઉપર કાયદેસર કાર્યવાહી થવી જ જોઈએ। આવી રીતે કરવાથી બાળકો બીમાર પડે। ખાલી લેડીઝ જ નથી ખાતી, નાના બાળકો પણ ખાય જ છે આ પાણીપુરી તો। એટલે એની માટે કાયદેસર કાર્યવાહી એના ઉપર થવી જ જોઈએ, અને આનો વિરોધ કરવો જ જોઈએ બધાએ। સ્વચ્છ જગ્યાએ પાણીપુરી ખાવી જોઈએ આપણે, અને ગંદકીવાળામાં આપણે જવું ન જોઈએ। હાથ ધોઈ, મોઢું ધોઈ, અને જ્યાં પાણીપુરી સ્વચ્છ પાણી હોય, પાણીપુરી બનાવતો હોય ત્યાં જ ખાવું જોઈએ, અથવા તો આપણે ઘરે જ પાણીપુરી બનાવીને ખાવી જોઈએ। વડોદરાના યુવાનો પણ સૂરમાં સૂર પુરાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે પાલિકાએ આવા તત્વોની સામે કાર્યવાહી કરવી જોઈએ અને વધારે ધ્યાન દઈને આ બધા લોકોને જે બંધ કરાવે અને જે સ્વચ્છ રીતે બધું રાખે અને એ રીતે ખાવાનું વેચે, અને એમને પણ એ ધંધો કરે છે તો એ એમની રીતે સાવચેતી રાખીને અને ગ્લોવ્સ પહેરીને અને એ રીતે વેચે। આપણે યુવાઓ આ વિડીયો સોશિયલ મીડિયા પર જોઈએ છે, પણ આપણે બી એનું ધ્યાન રાખતા નથી। આપણે માત્ર વિડીયો જોઈએ છે, પણ આપણે એવું વિચારીએ છીએ કે આ માત્ર એક છે। આ એક નથી, આવા ઘણા લોકો છે કે જે હાઇજીનનું ધ્યાન રાખતા નથી, જેમના કારણે રોગો ફેલાય છે। પાણીપુરી ખાતા પહેલાં બધાને 10 વખત વિચારવું પડે, કેમ કે આ વિડીયો જોયા પછી લાગતું નથી કે હાઇજીનનું ધ્યાન રાખવામાં આવે છે, કે નગરપાલિકા બી ધ્યાન આપતી નથી। હાલ તો અખાદ્ય પાણીપુરી બીમારીનું ઘર ન બને તે માટે લોકો જાગૃત થઈ રહ્યા છે અને કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। નાના ધંધાર્થીઓના ધંધા બંધ કરાવવાની વાત નથી, પણ લોકોના આરોગ્યનો આ પ્રશ્ન છે। આરોગ્ય વિભાગના અધિકારીઓ શું કરે છે તે પણ એક મોટો સવાલ છે, કારણ કે આવા વિડીયો બાદ તેઓ કાર્યવાહી માટે દોડી આવે છે, પરંતુ તેઓ ક્યારેય જાતે સામેથી કાર્યવાહી નથી કરતા। ખેર, હાલ તો સ્વાદના ચટકા લેતા પહેલા લોકોએ થોડા ચેતવાની જરૂર છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। લોકસભાના રણ સંગ્રામમાં ભાજપ બરાબરનું અત્યારે લડાઈ કરી રહ્યું છે, અને બરાબરનો સંગ્રામ જામ્યો હોય એવું દેખાઈ રહ્યું છે। ભાજપનો ટાર્ગેટ ફિક્સ છે, 400થી વધુ બેઠકો કબજે કરવી અને ગુજરાતમાં 26માંથી 26 બેઠકો જીતી એકવાર હેટ્રિક મારી દેવી, અને એ પણ
5 લાખની જંગી લીડથી તમામ બેઠકો જીતવી અને એ જ તૈયારીઓના કારણે રાજકીય ઉથલપાથલ ગુજરાતમાં થઈ રહી છે. ધારાસભ્યોના રાજીનામા પડવાનું કારણ પણ આ જ તૈયારીને માનવામાં આવી રહ્યું છે. લોકસભા ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે. ગુજરાતમાં તેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ગુજરાતમાં ભાજપે તમામ બેઠકો 5 લાખના જંગી લીડથી જીતવા કવાયત શરૂ કરી અને તેના માટે જ ભાજપે વિરોધ પક્ષના મૂળિયા ઉખેડવાનું શરૂ કર્યું છે. વિધાનસભામાં વિક્રમી સંખ્યાબળ હોવા છતાં ઓપરેશન લોટસ જોવા મળી રહ્યું છે. લોકસભામાં જંગી લીડથી જીતવા વિસ્તારમાં ભાજપનો દબદબો હોવો જરૂરી છે અને તેના કારણે જ વિપક્ષના ધારાસભ્યોના રાજીનામાનો દોર શરૂ થયો છે. આજે વડોદરા વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું છે. અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પહેલા આપના ધારાસભ્ય ભૂપત ભાયાણી, કોંગ્રેસ ધારાસભ્ય ચિરાગ પટેલ અને સીજે ચાવડા રાજીનામું આપી ચૂક્યા છે. ધર્મેન્દ્રસિંહે રાજીનામું આપતા કારણ સ્પષ્ટ કર્યું. રામ રાજ્યની સ્થાપના થઈ રહી છે, તેમાં સહભાગી થવા હું રાજીનામું આપી રહ્યો છું. અયોધ્યાની અંદર જ્યારે રામલલ્લા બિરાજમાન થયા હોય અને રામ રાજ્યની જ્યારે સ્થાપના થવા જઈ રહી હોય ત્યારે હું પણ એમાં સહભાગી થવા જઈ રહ્યો છું. એ સહભાગીમાંથી હું બાકાત ના રહી જાઉં અને મારા મતદારોની પણ આ જ ઈચ્છા હોય એ માટે થઈને હું રાજીનામું આપી રહ્યો છું. મને બીજું કોઈ પણ જાતની લોભ લાલચ કે પદનો મોહ નથી. મને કોઈ લોકસભા, કોઈ વિધાનસભા કે એવું કોઈ પ્રોમિસ નથી. હું મારી જાતે સ્વેચ્છાએ રાજીનામું આપું છું અને પાર્ટીનો કોઈ આદેશ હશે તો હું ચૂંટણી લડીશ. આ સાથે અન્ય પણ કેટલાક ધારાસભ્યો છે જેમના નામની ચર્ચા છે. તેઓ પણ ટૂંક સમયમાં રાજીનામું આપશે, પરંતુ તેમાંના કોઈ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. અપક્ષના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા કહી રહ્યા છે કે હું મારી જનતાને પૂછીને નિર્ણય કરીશ. મેં તો ટેકો આપ્યો જ છે. ભારતીય જનતા પાર્ટી સાથે કામ પણ કરી રહ્યો છું. મેં ટેકો પણ આપ્યો છે, પરંતુ પરામર્શ માત્ર એટલો જ છે કે મારા કાર્યકર્તાઓને, મતદારોને મારે વિશ્વાસમાં લેવા પડે ને એને વિશ્વાસમાં લીધા બાદ જ હું મારો કોઈ પણ નિર્ણય લેવાનો છું. આ તો વાત થઈ ઘીના ઠામમાં ઘી પડવાની, કારણ કે ભાજપમાં હતા અને ફરી પાછા ભાજપમાં જવાની વાત છે. પરંતુ કોંગ્રેસના ચર્ચાતા નામોનું શું? જેમાંનું એક નામ છે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા, જે હાલ કહી રહ્યા છે કે દગાબાજી કરું તો મારી જનતાનું ધાવણ લાજે. હું કોંગ્રેસનું ઋણ ચૂકવવા માટેનો પ્રયત્ન કરવાનો છું અને આ સંજોગોમાં પાર્ટીની આ નબળી સ્થિતિની અંદર જો હું પાર્ટી છોડીને જાઉં તો હું એવું માનું છું કે મારી જનતાનું ધાવણ લાજે. પરંતુ લલિત વસોયા ભૂલી રહ્યા છે કે આ પહેલા કોંગ્રેસના જ કેટલાક નેતા કહેતા હતા કે મરવાનું પસંદ કરીશ પણ ભાજપમાં નહીં જાઉં, અને આજે ભાજપના ધારાસભ્ય બનીને બેઠા છે. ખેર હશે, કોંગ્રેસ ધારાસભ્ય તૂટતા ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિક ગુજરાતના પ્રવાસે આવ્યા છે, જેમનો દાવો છે કે ધારાસભ્યો પર ભાજપનું દબાણ છે. अगर हमारे साथी पिछले कुछ समय में अगर छोड़कर गए तो उसकी विभिन्न स्थितियां हो सकती है, लेकिन भारतीय जनता पार्टी की राजनीति, खरीद फरोख्त करने का उनका तरीका, दबाव तंत्र इस्तेमाल करने का उनका तरीका, ये भी एक बहुत महत्वपूर्ण इसका एक अपने आप में एक दबाव तंत्र मैं कहना चाहूँगा. બીજી બાજુ ભાજપ લોકસભા માટે એક બાદ એક કેમ્પેન લોન્ચ કરી રહી છે. ભાજપના લોકસભા કેમ્પેનના સોંગે હવે રાજકીય ખળભળાટ મચાવ્યો છે. ગુજરાત ભાજપમાં પણ લોકસભા તૈયારી માટે બેઠકોનો દોર શરૂ થયો છે. કમલમમાં મેરેથોન બેઠકો યોજાઈ રહી છે, પરંતુ ગુજરાત ભાજપ નેતાઓમાં 5 લાખની જંગી લીડનું ટેન્શન પણ જોવા મળી રહ્યું છે. મારે તો થોડુંક અઘરું છે ધોરાજી ઉપલેટામાં. અને ટેન્શન ક્યારથી કરી ગયું છે તમને કહું કે 5 લાખની લીડની પાટલી સાહેબે ટાર્ગેટ આપ્યું. મેં તો 5 લાખમાં અમે કીધું મારવું ક્યાં? એટલે હું છે ને જયેશભાઈને ને ગોંડલ જયરાજસિંહ બાપુને કહેવાનો છું, ભાઈ તમે 1.25 લાખનું કરી નાખો પૂરું, મારે કઈ બહુ વાંધો ન આવે. બરાબર ને? હાલ તો ભાજપની તડામાર તૈયારી થઈ રહી છે. દરેક લોકસભા બેઠક પર 5 લાખના જંગી લીડથી જીતવાનું લક્ષ્ય છે. બીજી બાજુ કોંગ્રેસ જીત માટે નહીં પણ આબરૂ બચાવવાના પ્રયત્નોમાં છે. ત્યારે ભાજપ ગુજરાતમાં 5 લાખની સરસાઈ મેળવી કોંગ્રેસનું નાક કાપે છે કે પછી કોંગ્રેસ આબરૂ બચાવવામાં સફળ થાય છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.